હે હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક. જીવરાજસિંહના જન્મદિવસ નિમિત્તે અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને જીવનમાં ખૂબ મારા કમેન્ટો આવી પબ્લિકની કે તમે હમણાં જ વિડીયો બનાવતા અને કોઈ કારણ વિડીયો હમણાં બંધ ડિલેટ મારો તો આપણા કુળદેવી બહુચર માની સોગન આ બાજુ બતા. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજાઈ 5:30 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી છે. તો હે મારા 12 બીજના ધણી લાજ રાખજે, મારા નાથ હાથ ચાલજે. હે માં સતી લાજ રાખજે મારી માં. હે માં બહુચર શિકોતર મારી માં. તો મિત્રો આપણે માતાજી દિયાબત્તી કરી દીધી છે અને હવે જઈએ છીએ આપણે હોટલે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો, તો પછી આપણે મળીએ. હોટલે તો હોટલ આપણે ખોલી દીધી છે, અલગ ઘણી ટી સ્ટોલ અને ચા ઉકાળીને તૈયાર કરી દીધી. આ બાજુ અમારા ગામના આગેવાન આવી જાય જો ઘૂમે ઉઠીને આવ્યા. આગેવાનને ચા પાડી દીધી, આગેવાન થઈ ગયા ખુશ. ચા કમ્પ્લીટ હતી ને? એકદમ રેડી. હા, અને આ બાજુ આપણા આગેવાનની ગાડી પડી છે. તો આગેવાન આવ્યા હતા સ્કૂલમાં, પેલી અમે સ્કૂલ રહી ને એ યાર જો એ આ ગાડી વળે ને એ કારણ સ્કૂલ છે એકલવ્ય. હા ગાડી વળી જો. અને આ બાજુ આગેવાની ગાડી પડે ને આગેવાન હજી બાજુ જવાનું હાલે લેવા મેરીગોલ્ડ જવાનું. તારપુર મેડિકલ. હા હા પછી વાસપોડ એમ ને એ ચાલ આવે છે. એવું નક્કી નહીં હતું ને અમુક ટાઈમે. નક્કી નહીં હતું, હોઈ જાય તો કોઈ નક્કી ના કહેવાય. હા ઊંઝી પતી ગયું. હોઈ જાય તો હાથ હાથે આવી જાય. આવી જાય ના આવે. આવી જાય તો આવી જાય. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો, તો પછી આપણે મળીએ. તો આપણા જીગાભાઈ શું કરો? જીગાભાઈ ગુડ મોર્નિંગ. જય માતાજી. અને આ બાજુ અમારા શું કરી હે ખમણના ફેરીઓ કરો ભાઈ, દિયાબત્તી કરો. હે માં જે લાજ રાખજે મારી માં હાથવજે, સદાય ચડતી વેળા રાખજે. શરૂઆત અમારા પાડોશીથી કરજે. અમારા પાડોશી. હા અમારા બે જેવા પાડોશી કેવું. તો મિત્રો આપણા બ્લોગમાં બના રહેજો. તો વહેલા આપણે કટ લેવા આવી ગયા અને આ બાજુ આપણા બીજા મિત્ર આવ્યા. શું કહો જી વાત જીયા દર્શન કરો મેળેમાં દર્શન કરવા જતા? હા તારે કાળુ ભગતની મેળડી. હા શું કહો ટાઈમ થઈ ગયો નોકરી નોકરી વાર 8 વાગે એમ ને? હા તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી આપણે મળીએ. આપણે બનાવીએ છીએ ચા અને આ બાજુ આપણા આવી ગયો સુનિલ. આ સુનિલ તો જીયા અમદાવાદ કેમ ગયો તો અમદાવાદ? હા ફરવા જીધો ફરીને આવ્યો? તારી સુનિલ તો અમદાવાદ ફરીને આવ્યો. શું કરવા કહો? શું ચાલો રાગ નહીં જમ નહીં આપવાના? હા બહાર જવાના જોઈએ. તો મિત્રો આ બાજુ આપણા ચાવ કરવા આપણે ચાવ કાઢી ગયા અને આ બાજુ કેસર ભોળીનું આજ ગોટાનું બંધ છે. આજે ગોટા નાખી રજા એકલું ખમણ. ઓ ખમણ ખમણ ખમણ. હા ચમ ગોટા બંધ છે? હા બંધ એમ ને. મિત્રો આ બાજુ આપણા સરપંચ આવી સાયકલ લઈને, તો જોઈ લો કટા કરતા આવી. ચાલો બાર જતા રહો. હે બાર તમે નાહી જો. હું કામ હતું? હા શું કામ હતું તમારા? શું કામ હતું? જવું કહો ભાઈ ભરું હેડો. હા ચમ ચાલે છે જવાનું? અને ધંધા પાણી
મંદા કેમ કોઈ આવતું? ચમ તમે ધંધો બદલી નાખો ને ચમ જીઓ ફરવા આવડ્યું? આ કાંચાના ભાવ વધી જાય ખબર? 290 રૂપિયાનું પેકેટ થઈ ગયું. અલ્યા ભૂડા આપણા ભાઈબંધને આપણે ફોન કરીને ના બોલાવીએ? હા ભાઈબંધને પહેલો બોલાવવો પડે. કોમ કરતો કરતો તાપ તાપ થઈ ગયો, રેપ જેપ થઈ ગયો, જોઈ લે. કોમ કરતો કરતો આવ્યો. બે તા ભાઈબંધ જોડે બે આ પડેકો ખબર પડેકો ખાઈને પછી શાંતિ જા. એ કદો પડેકો ખબર ગોઠિયા ખબર ના એ એવું નહીં કરે. ભાઈ બની તો રાખવી પડશે તારા નહીં મેળા હતા એને ભાઈ બની જાય. હા તો જો હેરાન કરા ગયા તા ભાઈ આ કે પ્રેમ કહેવાય. કોનો નામ પ્રેમ કહેવાય? પ્રેમ સારો આપણે તેનો નામ પ્રેમ કહેવાય. આવો પ્રેમ ના તારે આપવાનું જ આપવાનું. પડે ખબર બોલાય પડે ખબર બિહાર જ પડે ખબર ઓવો ખાવું પડશે ને તારું. શિવ મમરા ગોઠિયા ખાવા ભગવાના વાહ. આપણા જેઠાલાલ આવી ગયા. જેઠાલાલ મારામાં કમેન્ટો આવી પબ્લિકની કે તમે હમણાં જ વિડીયો બનાવતા અને કોઈ કારણ વિડીયો હમણાં બંધ થઈ ધંધો નવો ચાલુ કરો તમે? પ્રોસેસ ચાલુ જ છે એમ ને? એટલે ભાગીદારમાં તમે એકલા એમ ને? નાના હાર ખૂબ પ્રગતિ કરો, ખૂબ ધંધો આગળ વધારે. એમાં અમારો સપોર્ટ ફૂલ છે બરાબર. હા બૂમ તો સપોર્ટ કરીએ જ છીએ. પાર્ટનરમાં તમે કીધું પણ મારે મેળ આવ્યો નહીં એના કારણે. તમે ચાલુ કરો પછી અમે જોઈએ. અને આ બાજુ અમારે આવી ગયો ભાવો. શું કહો ભાઉભાઈ? બસ મજા મજા. શું ચાલો તમારા ભાઈ ધંધા પાણી? ખબર મજા. માલ બાલ ભરક નહીં ભરે દાબીને ભાઈ ભરવા હાલ માલ ભરવાળો ઉનાળો આવ્યો હવે બધું પછી એક વારનું જોર રાખો. અને તમે તાબુ ભરવા દે માલ નાખી દઈએ. તાબુ ભરાવાનું શાંતિ ભરાઈએ તાબુ બરો. હા તો આપણે શાંતિ ભરાવાનું હાલ ઉતાવળ નહીં, ધીમે ધીમે ભરાઈએ તાબુ. હા સદેવ આવી ગયો. એવું કે ખબર નહીં મને ચાલુ કરો મારા બોલવું છે એવું બોલવાનું કે તમે હવે આ કટ ડિલેટ મારો તો આપણા કુળદેવી બહુચર માની સોગન આ બાજુ બતાવો એક વખત ખાલી. હા તો મિત્રો અમાર ભોલુભાઈ ને સેજ શરમ આવતી નહીં. અમાર કુટુંબમાં લગન અમાર બુન પહેણી તોય ગલ્લો ચાલુ રાખીને બેઠા અને હોમય વેવાયની કંકુતરી આવી હતી. અમે ઈકણ જઈએ હો ભોલુભાઈ આયા હી નહીં તો કોમેન્ટમાં થોડું કહેજો ભોલુભાઈ કે 1-2 દિવસ દુકાનની રજા પાડીને ઘરનો પ્રસંગ હોય તો આવી. બરાબર તમે બોલી ને. હું બાના કહીને આવ્યો તો મૂકો તારા કુવા પર હાજરી હાલવા જવાનું હોય વાપરાય તારા હાજરી હાલવા જવાનું હોય. કોઈ ચિંતા કરતો નહીં. પણ હાલ તમારે ભેળા હે ને? હાલ અમારે બેન ભેળા હે. હાલ નોકરી હાલ ભેળા વ્યવહારમાં બે જણા ભેળા આવી ગયા. નોકરી વ્યવહારમાં ભેળા રજા રાખી દીધી હોત તો ઘર ધણી કેટલો આનંદ થોત કે અમારા ભાઈઓ છે ભાઈ દુકાન. પણ મારે મેળ રાખ્યો હતો નહીં. કોઈ હું રાખવાનો હતો પણ મેળ આવ્યો હતો ને એમ કાલ રવિવાર જ છે. કાલ રવિવારે આપણે મોજ કરશું. રવિવાર તમે દર વખત રાખો બરાબર. સ્પેશિયલ રાખવી પડે. ઘરના પ્રસંગ વારે ઘડીએ આવી નહીં. તમારે ભલે જો આપણા બાજુ બાર ટિફિન લઈને આવી જાય આ બાજુ કરો. આપણે ખાવાનું જ છે ખાઈ અને પછી આપણે કરવાનું આરામ. વ્યવહારના કેટલા સાચા માણસો તમારા ગોવિંદભાઈ બ્લોગર રહ્યા એ કેટલા વ્યવહારના પાક્કા માણસ જુઓ. એક દિવસ દુકાનની રજા રાખતા નહીં અને અમે ગોડા છીએ રજા રાખીને જઈએ. એ તો મિત્રોને ખબર જ છે કે ધંધો કદી બંધ ના રાખે રવિવારે ચાલે. કશું ડિલેટ ઓમ આખો મેલ દો હું કટ મારતો હોઉં છું. એવું હોય તો તમે તારે હોજે આવો હોજે હું આવું અડધીમાં મોજ કરીએ. તો મિત્રો આપણે ટિફિન આવી ગયું તો આપણે જમવા બેસવાનું છે. ટિફિનમાં શું છે આપણને ખબર નહીં. ટિફિન આપણે આવી છે ખેતરમાં અહીં. તો મિત્રો વાજો 1 અને આપણે ટિફિન આવી ગયું અને આપણે જમવા બેસી ગયા. તો જોઈ લો આપણે બોર ઉપરથી ટિફિન આવ્યું છે. આ બાજુ છે મરચું ને આમાં છે આપણો દાળ. અને મિત્રો સહદેવની જ્યાં અહીં બહાર લગ્નમાં આમ તો આપણે જવાનું હતું પણ આપણે બાને મેલ્યા આપણા નાના ભાઈને. હું કહું તમે જી આવો હું છું હોટલ ઉપર તો આપણે મેળા વિશે નહીં. આપણે કાલ જોવાના આપવાની કાલ આપણે હાજર જ છે રવિવારના
તો મિત્રો ગમે એટલું બોલી પણ તમારે કોઈ ખોટું લગાડવું નહીં અને આપણે એ વિડીયોનો કટ માર્યો ને એ વિડીયો આપણે આખો મેળવી દીધો અને મિત્રો વાગ્યા બે અને આપણે બહાર ટિફિન લઈને આવ્યા હતા તો આપણે જમી લીધું જમી બેઠા છે એટલે વાજી ગયા છે બે હવે ઉનાળાનો માહોલ આવી ગયો છે તો હવે ગરમીની તૈયારી થઈ રહી છે એટલે હવે બહુ વાર રાખવું પડશે ગરમીનું ગરમીનું બહુ વધારે ખવાય નહીં ગરમીનું વધારે ખાય તો ઊંઘ વધારે આવે અને ભારે શરીરવાળાને બહુ તકલીફ પડે એટલે હવે આપણે જેમ ગરમી વધશે એમ આપણે જમવાનું એક ટાઈમ ઓછું કરી દેવું ઘણા આપણે દાળે નહીં ખાઈએ દાળે ખાવું પણ એક બે રોટલી કંઈક થઈ ગઈ જે બધી 4-5 ખાતા હતા ને એ બંધ કરી દેવું એક રોટલી ખાઈને દાળો કાઢવાનો બીજું ભાઈ શાંતિથી ખાવાનું અને મિત્રો થોડી મિનિટો થઈ ગઈ અને હવે આપણા બ્લોગને આપણે આવીએ છીએ એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી અને ભાઈ માટે સારી સારી કમેન્ટો મારી દેજો તો આપણે કાલે મળશું કાલે લગ્નનો બ્લોગ ઉતારવાનો જય બાબા